જે અરોગતા હતા એવા ઠાકોરજીને નીચે પધરાવ્યા. એમ ક્રમાનુસાર નીચે રાખતા ગયા. ત્યારે અમારા સુરેશ દાદાના ત્યાં કૃષ્ણ હતા, એમણે કહ્યું કે ભાઈ આવું કેમ? એટલે કે ભાઈ ઠાકોરજી જે અરોગે મુજબ ભેદ રાખવા પડે, તમારા ઠાકોરજી નાના. એટલે ઉભા થઈને ચાલતા થયા કે જો અમારા ઠાકોરજી તમારા ઠાકોરજી સાથે ના બેસી શકે તો અમે તમારી સાથે કેમ બેસીએ? આટલી સુંદર વાત એ ભાઈએ કરી. પછી પેલા જે મર્યાદી વૈષ્ણવ હતા એ મને મળવા આવ્યા. ત્યારે મેં એમને કહ્યું કે ભાઈ તમારા ઠાકોરજી તો ભૂખ્યા રહી ગયા. મને કે કેમ? તો મેં કહ્યું કે જે આટલા દિવસના બધા ભૂખ્યા ઠાકોરજી હતા એમને આગળ બેસાડ્યા, એ બધું ખાઈ ગયા. ખરેખર ઠાકોરજીમાં આવો કોઈ ભેદ હોતો નથી. ઠાકોરજીમાં જે હોય છે પુરુષોત્તમત્વ એ દરેકને ત્યાં સરખું હોય છે. પુરુષોત્તમત્વ એટલે નિરવધિક સચ્ચિદ આનંદ. કાલે એની ખાસ વ્યાખ્યા કરવામાં આવી રાત્રે કે જેનામાં મર્યાદા રહિત સચ્ચિત અને આનંદ રહેલું છે. આપણામાં જે સચ્ચિદ આનંદ હોય છે એ કંઈક કાળથી બંધાયેલું હોય છે, ક્ષણિક હોય છે, અને આનંદ તો તિરોહિત હોય છે આપણામાં. જ્યારે પ્રભુમાં એ નિરવધિક હોય છે તો એનું નામ જ પુરુષોત્તમત્વ. તો આવું પુરુષોત્તમત્વ કોઈ પણ કારણસરથી વધી ના શકે, ઘટી ના શકે. એવા ઘણા બધા ભેદો આજે આપણે ત્યાં ચાલતા રહ્યા છે. એનું મેઇન કારણ તો છે કે આપણા ક્યાંક આપણો સ્વાર્થ રહેલો હોય છે, ક્યાંક લોભ રહેલો હોય છે, ક્યાંક પ્રતિષ્ઠા રહેલો હોય છે, કે ક્યાંક સ્પર્ધા રહેલી છે. બીજો પ્રકાર કાલે ચર્ચા કરવામાં આવ્યો કે ઠાકોરજી કયા ભાવથી સેવા કરવી જોઈએ. ઠાકોરજીની એમ તો મહાપ્રભુ કહે છે કે સર્વદા સર્વ ભાવે ને ભજની પ્રજાતિ. ભગવાન શ્રી કૃષ્ણની ભજની લીલા અનુસાર સર્વાત્મ ભાવથી સેવા કરવી જોઈએ. પણ એક અર્થ એમ પણ થઈ શકે કે ભાઈ સર્વ ભાવથી, એટલે કે જે આપણા હૃદયમાં ભાવ આવ્યો તેવા ભાવથી. એનો અનર્થ કરવામાં આવીને એમ કહેવામાં આવ્યું કે વૈષ્ણવને ત્યાં ગુરુ ભાવથી જ સેવા થાય અથવા તો વલ્લભ ભાવથી જ સેવા થાય. જો ગુરુ ભાવથી આપણે ઠાકોરજીને પધરાઈએ તો ઠાકોરજીને સઘળી કઈ રીતે ધરાઈ શકીએ? કારણ કે ગુરુ તો બ્રાહ્મણ હોય ને, બ્રાહ્મણની મેળ નડે. જો મહાપ્રભુના ભાવથી આપણે ઠાકોરજીને સેવા કરીએ તો કોઈ બી પ્રકારથી આપણે કરી જ ન શકીએ. કારણ કે મહાપ્રભુની જે મેળ છે આપણે ઘરમાં નિભાવી જ ના શકીએ. આપણને છે ને હંમેશા ઊંધું ચીતું કરવાની આદત પડી ગઈ હોય છે. આપણે ઘરમાં ગુરુ ભાવ કરીએ અને બેઠકમાં મહાપ્રભુમાં પુરુષોત્તમ ભાવ કરીએ. બેઠકજીમાં આપણે મહાપ્રભુને ફૂલે જોડ, હિંડોળા, પલના એવી ઘણી ઘણી વસ્તુ ધરીએ છીએ જે પુરુષોત્તમના કે કૃષ્ણના પ્રકાર સાથે. હું એકવાર એક બેઠકમાં ગયો હતો, ત્યાં મુખિયાજી આવીને કહ્યું કે બાવાશ્રી પધારો, પલ્લાના ઝુલાવાના છે. મારે કહેવું પડ્યું કે દાદાજીના પલના હું કઈ રીતે ઝુલાવું? મારા દાદાજી મને ઝુલાવે. તો આવી ભાવોની ખોટી આપણે ઊંધું છૂતું કરવાની આદત પડી ગઈ હોય છે. ઘરમાં ગુરુ ભાવ કરીએ અને મહાપ્રભુજીમાં પુરુષોત્તમ ભાવ કરી દઈએ. એટલે એક ઠેકાણે મેં વાંચ્યું કે ભાઈ શ્રીનાથજી તો એ શ્રેષ્ઠ છે કારણ કે સર્વોદ્ધારક છે. જે આપણે ત્યાં ગોસ્વામી બાળકોને ત્યાં વિરાજે છે ભક્ત ઉદ્ધારક છે, અને ઘરમાં વિરાજે છે નિજ ઉદ્ધારક છે. આવા ભેદ પાડી દીધા પાછા. જો શ્રીનાથ સર્વોદ્ધારક હોય તો ત્યાં દર્શન કરવાથી જો ઉદ્ધાર થઈ જતો હોય તો ઘરમાં સેવા કરવાની જ શી જરૂર? ટીવી જોતા જોતા મને એક ટૂચકો યાદ આવ્યો. ગુજરાતના કલાકાર છે ફિલ્મના, ઉપેન્દ્ર ત્રિવેદી. એમને પૂછ્યું કે જો એર હોસ્ટેસ તમારી સામે હશે તો શું કરો? એટલે કે એમાં શું નવાઈ, બધાની સામે હશે છે. તો આપણે આમાં સ્વાર્થી બનવું જોઈએ કે આપણા જે ઠાકોરજી આપણે માથે બિરાજે છે એ જ આપણો ઉદ્ધાર કરશે. શ્રીનાથજીમાં અને આપણા ઠાકોરજીમાં કોઈ જ ભેદ નથી.
તમે ધ્યાનથી વાર્તાઓ અને પ્રસંગો જોશો તો આ વાત આવશે. જેમ કે કૃષ્ણ ભટ્ટની વાર્તામાં જયારે કૃષ્ણ ભટ્ટનો ગોલોકવાસ થયો રસ્તામાં, ત્યારે ગોકુલ ભટ્ટને ચિંતા થઈ કે શું ગતિ થઈ હશે. બીજા થોડા દિવસ પછી સમાચાર આવ્યા ગુસાઈજીના કે અહીંયા કૃષ્ણ ભટ્ટ સેવામાં હતા, શ્રીનાથજીને સેવામાં હતા. ત્યારે ગોકુલ ભટ્ટને આનંદ થયો અને એમણે માળા પહેરાવીનો ઉત્સવ મનાવ્યો. કૃષ્ણ ભટ્ટની વાર્તામાં આ પ્રસંગ નહીં, પરંતુ ખેલાવાનો પ્રસંગ છે. વસંત પંચના આગલા દિવસે ઠાકોરજીને ખીલાવી દીધા. જયારે ઠાકોરજીને કૃષ્ણ ભટ્ટ ખીલાવે ત્યારે ત્યાં શ્રીનાથજીએ હોળી ખેલી લીધી. ત્યારે ગુસાઈજીએ ત્યાંથી બરજ્યા કે ભાઈ પંચાંગ જોઈને અને આપણે ઉત્સવ મનાવવાની. એનો મતલબ જ છે કે અહીંયા ખીલા ને ત્યાં ખેલ્યા ઠાકોરજી, એનો મતલબ કે આપણે ત્યાં બી શ્રીનાથજી જ છે. એવો બીજો પ્રસંગ છે, કાલે જે દાદાએ સમજાવ્યો હતો, શ્યામુ દાદાએ, ગુસાઈજીના બેટીજીનો. જયારે સાત સ્વરૂપના ઉત્સવ ગિરધરજી મનાવ્યો ત્યારે બેટીજી દોડીને આવ્યા. ત્યારે ગુસાઈજીએ ખીજાઈને કહ્યું, તેરે ઘર કા બિરાજતે. ત્યારે બેટીજી ઘેર જઈને દર્શન કરે છે, ત્યારે એમને એમાં સાથે સાત સ્વરૂપના દર્શન થાય છે. એ બી એક મોટું પ્રમાણ છે. એવું ગિરધરજી જયારે એકવાર કુંદવાડાની આજ્ઞા માંગી ત્યારે બી ગુસાઈજી કહે છે કે યાસુ લૌકિક બળેગો. અને આજે આપણો ફળ જોઈ રહ્યા છે કે લૌકિક વધી ગયું છે. આજે શ્રીનાથજીની સાથે સાત ગાદીના નિધિ સ્વરૂપ સિવાય બીજા કોઈ પણ ઠાકોરજીને બિરાજી ના શકાય, પધરાવી ના શકાય. એવું મંદિરોમાં નિધિ સ્વરૂપમાં ની સાથે તમારા ઠાકોરજીને પણ બિરાજી ના શકાય. આનું નામ જ લૌકિક વધ્યું કહેવાય કે આ નામના આ મોટા એ બધા. ઘણા લોકો કહે છે કે જે આપણે માથે બિરાજે છે એ પૂર્ણ પુરુષોત્તમ છે, પરંતુ દેવ નથી. એ લોકો એમ કહે છે કે દેવમાં અને પુરુષોત્તમમાં ભેદ છે. જો આપણે ધ્યાનથી જોઈએ તો મહાપ્રભુ સિદ્ધાંત રહસ્યમાં કહે છે ન મતમ દેવવસ્ય સામે ગુપ્તમ સમર્પણ. એટલે કે દેવના દેવ છે કે ભગવાન જે કૃષ્ણ, એને આપણે સામે ગુપ્તનું સમર્પણ ના કરવું જોઈએ. એવી રીતે સંભળવાની વાર્તામાં બી મહાપ્રભુ કહે છે કૃષ્ણાત પણ નાસ્તી દેવમ વસ્તુત દોષ વર્જિત. એ સાથે સંભળવાની વાર્તામાં બી દેવ દ્રવ્યની વાત આવે છે, તો ત્યાં બી મથુરા દ્વારકાધીશને દેવ માનવામાં આવ્યા છે. મહાપ્રભુને ઘેર બિરાજતા જે ઠાકોરજી હતા, નવનીત પ્રિયાજી, કે એમની જે કટોરી ગીરવે ધરવામાં આવી, સોનાની કટોરી ગીરવે ધરવાનો જે પ્રસંગ છે, ત્યાં બી મહાપ્રભુ કહે છે કે અહીંયા દેવ દ્રવ્ય થાય છે. તો જો આપણે ત્યાં દેવ ન માનવામાં આવે તો પછી દેવ કોને માનવા? શું દેવ અને પુરુષોત્તમ અલગ છે? આવા બધા ભેદ કેમ કરવામાં આવે છે? એના અંતરમાં એક જ વાત રહેલી છે કે ક્યાંક એમને લોભ છે કે ગજવા એમના હલકા છે, ગજવા ભરી લેવા છે એમના. ક્યાંક એમને પ્રતિષ્ઠા છે એટલે કે પોતાને કંઈક 56 ભોગ વગેરે મનોરથો કરીને બહુ પૂજાવવું છે. એમ કહે છે કે 56 ભોગ ગોસ્વામી બાળકોના નિધિ સ્વરૂપને જ થાય, બીજા બધા વૈષ્ણવના ઠાકોરજીને ના થઈ શકે. એક જાતની મોનોપોલી ઉભી કરવાની જ ચાલ છે આ બધી. તો આ બધા જે કંઈ બી છે અપસિદ્ધાંતો, અને આપણે જે એને ચલાવી રહ્યા છીએ આપણી ભાવ નપુંસકતા છે. આપણે મહાપ્રભુના સિદ્ધાંતોને સારી રીતે જાણીને, સારી રીતે સમજીને આનો વિરોધ કરવો જોઈએ, સારી રીતે વિરોધ કરવો જોઈએ અને મહાપ્રભુના પદ પર આગળ વધવું જોઈએ. એના માટે ખાસ પ્રમાણ અને પ્રયોજનની પરિભાષા પરમ દિવસે શ્યામુ દાદાએ સમજાવી. પ્રમાણ એટલે જે સાચું શું છે અને ખોટું શું છે જેનાથી જાણી શકાય, એનું નામ પ્રમાણ. તો પ્રમાણ અહીંયા મહાપ્રભુના વાક્યો છે, ગુસાઈજીના વાક્યો છે.
અને એના માટે જ આ સિદ્ધાંત વચનાવલી પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે. પ્રયોજન એટલે કે આપણને પુષ્ટિ માર્ગીય તરીકે શું કામનું છે, શું કામનું નથી, એ પણ આપણે વિચારવું જોઈએ. તો જો મહાપ્રભુની સિદ્ધાંત વચનાવલી આપણે ધ્યાનથી વાંચીશું તો આપણે આગળ વધી શકીશું મહાપ્રભુના પથ પર. જેમ દાદા કહી રહ્યા છે કે કદાચ હું પણ તમને ભ્રાંત કરતો હોઉં, દાદા પોતે વડીલ છે આવું કે, પરંતુ આપણે નિષ્ઠાપૂર્વક માનીએ છીએ કે જ્યાં કોઈ પણ પ્રકારની આશા નથી ત્યાં શું કામ આવા વચનો કહેવામાં આવે. એક જ આશા છે કે તમે લોકો મહાપ્રભુના પથ પર આગળ વધો. માટે જે થઈ ગયું એને આપણે ભૂલી જવું જોઈએ. જે આપણા મંદિર હવેલી ચાલી રહી છે ત્યાં આપણે આપણા મૂળ પુરુષ મહાપ્રભુના ગુસાઈજીના કે જે તે ગાદીના ચિત્રજી કે ગાદી બનાવીને એમને વલ્લભાચાર્યના મંદિર બનાવી દેવા જોઈએ. નહીં કે ગોર્ધનનાથજીના, અષ્ટભુજાજીના, કે નહીં કે ચંદ્રમાજીના કે ગોકુલનાથજીના. તો આપણે આવા જે સંસ્થા બની ગઈ છે એને ટકાવવા માટે એમને વલ્લભ મંદિર બનાવી દેવા જોઈએ. એમાં કોઈ પણ પ્રકારની કૃષ્ણ લીલાના કે પૈસાની લેવડ દેવડના કે સ્વાર્થ પ્રેરિત કે કોઈ પણ પૈસાદાર શેઠિયાઓના ઘમંડને પોસાય તેવી ક્રિયાઓ ના કરતા ખાલી સત્સંગ કે કીર્તન વગેરે થાય એવી તે સંસ્થાઓમાં બદલી નાખવા જોઈએ. અને બીજ દાડે પ્રકારસ્તુ ગૃહસ્થિત્વા સ્વધર્મત એ ન્યાયથી પોતાના જ ઘરમાં પોતાના તન મનથી પોતાના માથે જતા ઠાકોરજીની પોતાના પરિવાર સાથે સેવા કરવી, એ જ વાત પર અને એ જ પદ પર આગળ વધવું જોઈએ મહાપ્રભુની કૃપા મેળવવી હોય તો. આ સાથે હું અહીંયા વક્તવ્ય સમાપ્ત કરું છું. પૂજ્ય કિશોર કાકાજી જેમણે છેલ્લા 5 વર્ષમાં અહીંયા મહાપ્રભુનો સિદ્ધાંત પુનઃસ્થાપિત કર્યો છે અને એ પદ પર આપણે ફરી આગળ વધીએ એવી શુભકામના સાથે વિનંતી. श्रीयान्तान्निराचार्यान् प्रणमामि कुर्मः. प्राकृतधर्मानाश्रयम् प्राकृतनिखिलधर्मरूपमेति निगमप्रतिपाद्यं यत् तच्छुद्धं साकृतिस्तव. हे विरम कामनवारा श्री चंद्रगोपालजी महाराज श्रीना लालजी कन्हैयालालजी જે અમદાવાદ બી ને અને સુરેશ બાબા પાસે અધ્યયન કરે છે. કઈ વાત ને સુરેશ બાબાનો તાપ ઓળખો જ છો એટલે કઈ સવાલ રહેતો નથી. હું વૈષ્ણવ સિટી વતી જે પધારેલા ગોસ્વામી બાળકો છે, આચાર્યો છે, એમને પ્રશ્ન કરી રહ્યો છે. અમારી વ્યથા જે છે એ છે, અમે ધર્મને ધંધો નથી કર્યો, છતાંય ધર્મ ધંધો બની ગયો છે. તેને દૂર કરવા માટે શું કરવું જોઈએ? જે સિદ્ધાંતો સ્થાપિત છે, ધર્મ ક્યારે ધંધો ન બનવો જોઈએ એમાં અમને પૂરો વિશ્વાસ છે અને એટલા માટે અમે ક્યારે એનું આચરણ કરતા નથી. વૈષ્ણવ સૃષ્ટિની વાત કરી રહ્યો છું. અને છતાં પણ અમને જેને પૂજ્ય માનીએ છીએ એ લોકોની જયારે કંઈક એવી આજ્ઞા હોય ત્યારે અમારે શું કરવું એમ તો બધી વાત સ્પષ્ટ થઈ જવાની છે, પણ આ બધા પ્રશ્નો છે એનો અમને સ્પષ્ટ ઉત્તર જોઈએ છે. અને ઓછામાં ઓછા જયારે ધર્મસભાનો છેલ્લો દિવસ હોય, શિબિરની સમાપ્તિનો અવસર હોય, ત્યારે અમે કંઈ સ્પષ્ટ ધારણા લઈને જઈએ એવી અપેક્ષા અમારી છે. જે પ્રશ્નો છે,
જેવી રીતે કે મંદિરોની વાત, જે સંસ્થા બની ગઈ